નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના ઓનલાઈન લેક્ચરની અંદર આપનું સ્વાગત છે। આપણે પાઠ જોતા હતા કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રીજી। આપણે લાલ બહાદુર શાસ્ત્રીજી વિશે ઘણી બધી માહિતી મેળવી। તે કર્મયોગી છે અને તેની સાથે સાથે ભગવદ્ ગીતાનો સાર છે, નિષ્કામ કર્મયોગી છે તથા તેમનું આખા જીવનમાં 3 વસ્તુ આપણને સૌથી પહેલાં જોવા મળે। કઈ 3 વસ્તુ? તો કે ઉદ્દેશ્ય પ્રત્યે દૃઢ આસ્થા, કોઈ પણ ઉદ્દેશ્ય હોય એના પ્રત્યે દ્રઢ આસ્થા તથા કર્મ કરવાનો ભાવ અને એની સાથે સાથે સંપૂર્ણ કર્મનું સમર્પણ। આ 3 વસ્તુઓ એમના આખા જીવનની અંદર જોવા મળે। તેની સાથે સાથે આપણે કહી શકીએ કે શાસ્ત્રીજી એટલે કોણ? તો કે શ્રમ, સેવા, સાદગી અને સમર્પણનું બેજોડ ઉદાહરણ, અનુપમ ઉદાહરણ। શ્રમ, સેવા, સાદગી અને સમર્પણ, આ ત્રણેયનો સરવાળો હોય તો એ કોણ છે? કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રીજી। આ બધી વસ્તુઓ ખાલી એના વિચારોમાં જ નહીં, પરંતુ તેના આખા જીવનમાં, વ્યક્તિત્વમાં જ એનું જોવા મળે છે। શ્રમ, સેવા, સાદગી અને સમર્પણ, આ બધી વસ્તુઓ એમના આખા વ્યક્તિત્વની અંદર જોવા મળે છે। આ બધી જ વસ્તુઓ આપણા લેખકજી કોણ છે? તો કે આપણા લેખકજી છે શંકર દયાળ શર્માજી। એમને ખૂબ જ પ્રભાવિત કર્યો આ બધા ગુણોએ। ત્યાર પછી આપણે આગળ જોઈએ, મુझे लगता है એટલે કોને? લેખકજીને લાગે છે કે ઉનકે ચરિત્ર કા ये बहुत बड़ी विशेषता है, એટલે કે તેમના ચરિત્રની આ સૌથી મોટી વિશેષતા છે। जिसके कारण देशवासी उन पर इतना अधिक भरोसा करते थे और उन्हें चाहते भी थे, એટલે કે લોકો, દેશના લોકો એને આટલો બધો પ્રેમ રાખતા, એના ઉપર વિશ્વાસ રાખતા કે એ જે કહેશે એ દેશ માટે જ કહેશે, આપણા માટે જ કહેશે, એટલો બધો વિશ્વાસ હતો અને તેને પ્રેમ પણ રાખતા, પ્રેમ પણ કરતા હતા તેમના પ્રત્યે, કે એના આખા જીવનની વિશેષતા જોઈશે તો જ દેશવાસીઓ એનું માનતા હશે। पंडित नेहरू जी की समृद्धि राजनीतिक विरासत को संभालना और उसे आगे ले जाने का काम कम कठिन नहीं था। पंडित जवाहरलाल नेहरू, भारतना प्रथम वडाप्रधान, તે વિરાસતને જાળવી રાખવી અને એને સંભાળવી, એનો વારસો જાળવી રાખવો, એમણે જે કામ કર્યા હતા એની કામ આપણે દોહરાવાનું નથી, પરંતુ એવા ને એવા કામ કરી રાખવાના છે। એવું એની વિરાસતને આગળ વધારવાનું કામ ઓછું કઠિન નહોતું। लेकिन देश ने उस समय यह साफ साफ देखा कि उसे संभालने की ताकत शास्त्री जी में ही है और शास्त्री जी ने अपने निर्मल चरित्र और दृढ़ संकल्प शक्ति द्वारा देश की इन आकांक्षाओं को पूरा किया है। परंतु देशना लोकोने ई खबर पड़ी गई। શું ખબર પડી? કે આ વિરાસતને સંભાળવા માટેની શક્તિ કોનામાં છે? તો કે લાલ બહાદુર શાસ્ત્રીજીમાં જ છે। જે પંડિત જવાહરલાલ નહેરુની જે વિરાસત રહી વડાપ્રધાન તરીકેની, એ વિરાસતને સંભાળવાનું કામ લાલ બહાદુર શાસ્ત્રીમાં જોવા મળ્યું છે। એ ક્યાંથી ખબર પડી? તો કે પોતાનું નિર્મળ ચરિત્ર, શુદ્ધ ચરિત્ર અને દ્રઢ સંકલ્પ, કે જે કહે છે એ કરીને દેખાડે છે, અને આ વિશે તેની ઈચ્છાઓ એની પૂરી થઈ છે, કે જે કર્યું છે, જે કહે છે એ જ કરીને બતાવે છે। એ બધી ઈચ્છાઓ, દેશની ઈચ્છાઓ એમણે પૂરી કરી છે। ત્યાર પછી शास्त्री जी की एक सबसे बड़ी विशेषता यह थी कि वे सामान्य परिवार में पैदा हुए थे। आ शास्त्री जी ની સૌથી મોટી વિશેષતા હતી કે જેઓ સામાન્ય પરિવારમાં જે જન્મ પામેલા હોય એ સૌથી સારી વિશેષતા ધરાવતા હોય। ગાંધીજી સામાન્ય પરિવાર, કબીર સામાન્ય પરિવાર, નરેન્દ્ર મોદીજી સામાન્ય પરિવાર, બધા સામાન્ય પરિવારમાં જન્મેલા છે અને વિરાસત કેવી, વારસો કેવડો મોટો છે, એમનું વ્યક્તિત્વ કેવડું ઊંચું છે, એટલે સામાન્ય પરિવારમાં જન્મેલા છે એ એની સૌથી મોટી વિશેષતા હતી। सामान्य परिवार में ही उनकी परवरिश हुई थी और जब वे देश के प्रधानमंत्री जैसे महत्वपूर्ण पद पर पहुँचे
तब भी वह सामान्य ही बने रहे। नकર घણા લોકો શું થઈ જાય, છકી જાય કે મારી પાસે પૈસા આવી ગયા, હું દેશનો વડાપ્રધાન છું, હું ધારું તે કરી શકું છું, દેશની ઉથલ પાથલ કરી નાખું, પણ હું દેશનો વડાપ્રધાન છું, 5 વર્ષ સુધી મને કોઈ ડગાવી શકવાનું નથી. પરંતુ લાલ બહાદુર શાસ્ત્રીજી સામાન્ય જ બની રહ્યા. એ એની સૌથી મોટી વિશેષતા હતી કે પરિવારનો સામાન્ય પરિવારમાં જન્મ થયો, પાલન પોષણ સામાન્ય પરિવારમાં થયું, અને જ્યારે પ્રધાનમંત્રી બન્યા તો પણ તે સામાન્ય જ બની રહ્યા. विनम्रता, सादगी और सरलता उनके व्यक्तित्व में एक विशिष्ट प्रकार का आकर्षण पैदा करते हैं कि आ બધા જે ગુણો રહ્યા એ વિશિષ્ટ પ્રકારનું આકર્ષણ પેદા કરે છે, ઉડી નાખે વળગે એવું આપણને જોવા મળે છે. विनम्रता, सादगी અને सरलता જેવા विशिष्ट गुणों. इस दृष्टि से शास्त्री जी का जीवन का व्यक्तित्व बापू के अधिक करीब था और यह कहना न होगा कि बापू से प्रभावित होकर ही सन 1921 में उन्होंने अपनी पढ़ाई छोड़ दी थी. કે આ દ્રષ્ટિએ જોઈએ તો તેમનું વ્યક્તિત્વ ગાંધીજીના વ્યક્તિત્વથી ઓછું ઉતરે એવું નહોતું. ગાંધીજીનું વ્યક્તિત્વ જુઓ અને લાલ બહાદુર શાસ્ત્રીજીનું વ્યક્તિત્વ જુઓ, ભાઈ એકબીજાનો અરીસો છે. જેમ અરીસા સામે આપણે ઊભા રહી તો અરીસો આપણને પ્રતિબિંબરૂપ થઈ જાય છે, એવી જ રીતે લાલ બહાદુર શાસ્ત્રીજીનું જીવન ગાંધીજી જેવું જ છે. આથી તે એમાં કહી શકાય કે ગાંધીજીથી જ પ્રભાવિત થઈને 1921માં તેમણે પોતાની શિક્ષા છોડી દીધી હતી, ભણવાનું છોડી દીધું હતું. शास्त्री पर भारतीय चिंतक डॉक्टर भगवान दास तथा बापू का कुछ ऐसा प्रभाव रहा था कि वह जीवन भर उन्हीं आदर्शों पर चलते रहे और औरों को भी इनके लिए प्रेरित करते रहे. શાસ્ત્રીજીનું જીવન ભારતીય તત્વચિંતકો, મહાન તત્વચિંતકોથી પ્રેરાયેલું હતું. જેમ ગાંધીજીનું જીવન કોનાથી પ્રેરાયેલું હતું તો કે એક નાટક સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, એ નાટકથી પ્રેરાયેલા હતા. કોઈ દી ખોટું બોલવું નહીં એને એક નિર્ણય કરી લીધો હતો, એનાથી પ્રેરાયેલા હતા. તેવી જ રીતે લાલ બહાદુર શાસ્ત્રીજી, ભગવાન દાસ, ડૉક્ટર ભગવાન દાસ, આ કોણ છે તો કે મહાન તત્વચિંતક છે. તથા બાપુ, તો બાપુ પણ મહાન તત્વચિંતક હતા, મહાન અર્થશાસ્ત્રી હતા. આગળ તમે 11-12માં અભ્યાસ કરશો એટલે આર્ટ્સમાં એક અર્થશાસ્ત્ર વિષય આવશે. એ અર્થશાસ્ત્ર વિષયમાં પણ ગાંધીજીએ ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. આવા મહાન વિચારો ધરાવતા તત્વશાસ્ત્રીઓનો પ્રભાવ કોનામાં જોવા મળ્યો તો કે લાલ બહાદુર શાસ્ત્રીમાં જોવા મળ્યો. લાલ બહાદુર શાસ્ત્રીજી તેમના બધા જ વિચારોને જીવનભર યાદ રાખ્યા, પોતાના જીવનમાં ઉતાર્યા. આપણે અગાઉ જોયું હતું શ્રવણ, મનન અને નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે શું? આપણે જે સાંભળેલું છે, આપણે જે વાંચેલું છે, આપણે જે મનન કરેલું છે, એ જ્ઞાનને આપણા જીવનમાં ઉતારવાનું. તો લાલ બહાદુર શાસ્ત્રીજીએ પણ નિધિધ્યાસન કરેલું છે, પોતાના જીવનમાં પ્રભાવ ઉતાર્યો છે. લાલ બહાદુર શાસ્ત્રીજીએ ડૉક્ટર ભગવાનદાસ અને બાપુના જીવનના જે ઉચ્ચ વિચારો રહ્યા એને પોતાના જીવનમાં ઉતાર્યા છે, પ્રેરિત કરતા રહ્યા છે. પોતે પણ પ્રેરિત થયા છે અને બીજાને પણ પ્રેરિત કરતા રહ્યા છે. शास्त्री जी के संबंध में मुझे बाइबल की यह उक्ति बिल्कुल सही जान पड़ती है कि विनम्र ही पृथ्वी के वारिस होंगे. શાસ્ત્રીજીનું જીવન એનું આપણે જોઈએ તો બાઇબલની એક ઉક્તિ કે વિનમ્ર ही પૃથ્વી કે વારિસ હોગે, કે જે વિનમ્ર હશે તે જ પૃથ્વીના વારસદાર થાય છે, બીજા કોઈ થાય છે નહીં. એક સરળ ઉદાહરણ આપણે જોઈએ કે એક ઝાડમાં જ્યારે ફળ આવે છે ત્યારે ઝાડ કેવું બને છે? નીચું નમે છે, વિનમ્ર થાય છે. આપણે કહી શકીએ કે એની ડાળીઓ રહી વજનદાર થઈ જાય છે, જેના લીધે એ શું થઈ જાય? ડાળીઓ નીચે પડે છે, નીચે તરફ આવે છે. કે કોઈ વ્યક્તિ જે ઊંચાઈ તરફ ન જઈ શકે, નાળિયેરનું ઝાડ કેવું છે? એમાં ફળ આવે છે તો એ ઊંચું રહે છે, તો કોકને એની માથે ચડવું પડે છે. પરંતુ આંબાનું ઝાડ જુઓ તો એમાં જ્યારે ફળ આવે છે, કેરી આવે છે, ત્યારે એની ડાળીઓ નીચે નમતી જાય છે, એટલે વિનમ્ર બનતી જાય છે. તો વિનમ્ર જે બનશે તે જ પૃથ્વીનો વારસદાર થાય છે. આપણે ગુજરાતીમાં કવિતા ઓલી એક કહેવત પણ છે, નમે એ સૌને ગમે. જે નમશે એ બધાને ગમશે, એ જ પૃથ્વીનો વારસદાર થાય છે.
તો આટલું રાખીએ, આગળનું આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. ઓકે, આવજો.